સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક જમાઈએ પોતાની જ સગી સાસુને જીવતી સળગાવી દેવાનો ઘાતકી પ્રયાસ કર્યો છે. પાંડેસરાના શ્રીરામનગરમાં બનેલા આ બનાવમાં સાસુ પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા. તે જ સમયે અચાનક ધસી આવેલા જમાઈએ તેમના પર જ્વલનશીલ પ્રવાહી કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. આ જીવલેણ હુમલાને પગલે શાંત વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને તાત્કાલિક ધોરણે તબીબી સારવાર હાકે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ હિચકારા કૃત્યને અંજામ આપનાર આરોપીનું નામ મનોર મહાજન છે અને ભોગ બનનાર વૃદ્ધા તેના સાસુ રત્નાબેન છે. પોલીસની પ્રાથમિક તપાસ અને પારિવારિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ હિંસક ઘટના પાછળ પારિવારિક મંદુક અને અસંતોષ મુખ્ય કારણ છે. આરોપી જમાઈ મનોર મહાજનને પરિવારમાં કોઈપણ બાબતે પૂછવામાં આવતું ન હતું અને સતત તેની અવગણના કરવામાં આવતી હતી. આ પરિસ્થિતિને કારણે તેના મનમાં લાંબા સમયથી રોષ ભભૂકી રહ્યો હતો, જેણે આખરે અત્યંતિક અને ગુનાહિત સ્વરૂપ ધારણ કરતા તેણે પોતાની સાસુને નિશાન બનાવી આ જાનલેવા હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પાંડેસરા પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી જમાઈની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ રત્નાબેનની હાલત અત્યંત નાજુક હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે. પારિવારિક અસંતોષ અને કલહે આવું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક નાગરિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને કાયદો તથા વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. शरद माड़ी मेरा नाम है। क्या हुआ है और कहाँ पे हुआ? ये श्री राम नगर की घटना है। वो दादी बाहर बैठी हुई थी वटले पे, तो उनका बड़ा जो दामाद है मनोहर हिम्मत महाजन, वो आए केरोसिन डाल दिया वो दादी के ऊपर और माचिस लगा के भाग गया। क्यों केरोसिन डाला, जलाया उनको, क्या कारण हो? वो पहले से ही गुंडागर्दी में है और हमेशा मतलब धमकी देते रहता था पहले से ही कि मैं ऐसा कर डालूंगा वैसा कर डालूंगा। अभी वो दादी के पोती की शादी है, तो शादी में अभी उनकी लड़की है, वो अपने हिसाब से करेगी, तो उनका मतलब ये है कि मुझे कुछ पूछना चाहिए था या मुझे कुछ बताना चाहिए था, लेकिन इनकी लड़की है, ये लड़की की माँ है, इन्होंने अपनी मर्जी से उनकी लड़की की शादी फिक्स की है, वो अपने हिसाब से करेगी। वो पहले से गुंडागर्दी में उनको पूछ के कुछ मतलब है ही नहीं, क्योंकि वो कोई भी अपना कार्यक्रम हो उसमें हमेशा दारू पी के झगड़ा लफड़ा करते हैं, चाकू तलवार लेके घूमते हैं, ऐसे हमेशा करते रहते हैं। मतलब कोई भी त्यौहार हो या कुछ भी हो, सब में वैसे ही काम करते रहते हैं। कौन से एरिया में जलाया है? ये श्री राम नगर का पांडेसरा में आता है। इसके पहले कोई धमकी वमकी? इसके पहले कोई धमकी? इनसे पहले भी एक बार धमकी दी थी कि अगर शादी में मैं आऊँगा तो लड़की की माँ को भी, लड़की की दादी को भी और लड़की की मौसी को भी, तीनों को जिंदा जला दूंगा, ऐसी इनने धमकी दी थी।